વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલું આ સર્વેશ્વર ફ્લેટ છે. એની અંદર અત્યારે જીઈબીના કર્મચારીઓ એટલે એમજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા. સ્થાનિક લોકો એમને જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા. જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં એમજીવીસીએલના અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર જો હુકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે. પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી 15-20 વર્ષની છે, હજુ વેલિડિટી પૂરી નથી થઈ, તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો? અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં, જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં, જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં, જાઓ ભાજપના પેજ પ્રમુખોને ત્યાં, તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર નખાવાય. આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. અને જો હુકમીથી, દાદાગીરીથી, તાનાશાહીથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું.